હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ તેના ભાઈને મળવા પહોંચ્યો હતો, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો પાસાનો આરોપી પોલીસને ચકમો આપીને ગત રાત્રિના સમયે ફરાર થઈ ગયો હતો, જે અંગે રાવપુરા પોલીસ મથકે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો હતો। જો કે ભાગેડુ કેદી અમદાવાદમાં તેના ભાઈને મળવા પહોંચતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રીઠા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પાસેરિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો। 3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર 16 પર તેને સારવાર આપવામાં આવી રહી હતી। આ દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાના આસપાસ આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને એસએસજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો, જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ભાગેલો પાસાનો આરોપી જૂના વાડ જ તેના ભાઈને મળવા આવ્યો છે, જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। ભાગેડુ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાસેરિયાને પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ જાપ્તાને ચકમો આપીને રાત્રિના સમયે ચાલતો નડિયાદ પહોંચી ગયો હતો, જ્યાંથી ટ્રેનમાં બેસીને મણિનગર પહોંચી ત્યાંથી કાલુપુરા અને ત્યારબાદ નવા વાડજમાં રહેતા તેના ભાઈ રાજેશ પાસેરિયાને મળવા પહોંચ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી બીમારીની અવસ્થામાં વડોદરાથી 50 કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાત પોલીસને અચરજમાં મૂકી દીધી છે, જ્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રાવપુરા પોલીસને હવાલે કર્યો છે।